સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ વાત કરી હતી કોષચક્ર વિશેની. કોષચક્રની અંદર જેવું કે તમને બધા લોકોને ખ્યાલ છે તે પ્રમાણે બે અવસ્થા આવે છે, એક આંતરાવસ્થા અને એક એમ તબક્કો. આંતરાવસ્થા અને એમ તબક્કો, જેમાં આંતરાવસ્થાની અંદર કોષચક્ર છે એ અંદાજે 23 કલાક ચાલે છે, કે જે 23 કલાક દરમિયાન કોષ છે એ વિભાજન પામવા માટેની પૂર્વ તૈયારી કરે છે. વિભાજન પામવા માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જુદા જુદા ઘટકોનું સંશ્લેષણ, ડીએનએના સ્વયંજનન જેવી ઘટનાઓ વગેરે વસ્તુ છે એ આ આંતરાવસ્થા દરમિયાન થશે. આંતરાવસ્થાની અંદર કોષચક્ર છે એ 23 કલાક રહે છે, અથવા તો કોષ છે એ 23 કલાક રહે છે. પૂર્વ તૈયારીઓ બધી પૂરી થઈ ગયા પછી છેલ્લી 1 કલાક દરમિયાન કોષ છે એ અન્ય તબક્કામાં પ્રવેશે છે, બીજા નંબરના તબક્કામાં પ્રવેશે છે, કે જે તબક્કાને આપણે એમ તબક્કા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. એમ તબક્કો છે એ સમવિભાજનનો તબક્કો છે. એ સમવિભાજનનો તબક્કો પૂર્ણ થતાં સરેરાશ 1 કલાકનો સમય લાગે છે. એટલે ટોટલ જોવા જઈએ તો મનુષ્યના કિસ્સામાં એક પિતૃકોષમાંથી 2 દોહિત્ર કોષ છૂટા પડતા લાગુ પડતો સમય એ 24 કલાકનો છે. એમાં ગઈકાલનું વર્ણન ફરી પાછું થોડુંક યાદ કરી લઈએ તો આપણે લોકોએ વાત કરી હતી આંતરાવસ્થા વિશેની. આંતરાવસ્થામાં 3 મુખ્યત્વે તબક્કાઓ આવે છે, G1, S અને G2 તબક્કો. G1 એટલે કે ગેપ 1 તબક્કો, પછી S એટલે કે સિન્થેસિસ ફેઝ સંશ્લેષણાત્મક તબક્કો, પછી G2 તબક્કો, પછી M અને ફરી પાછું G1. બરાબર છે. G1 તબક્કો એટલે સમવિભાજન અને ડીએનએનું સ્વયંજનન. સમવિભાજન એટલે કે M તબક્કો અને ડીએનએનું સ્વયંજનન એટલે કે S તબક્કો. તો એ M અને S તબક્કા વચ્ચેની અવસ્થા, વચ્ચેનો ગેપ, એને કહેવાય ગેપ 1 ફેઝ એટલે કે G1 ફેઝ. G1 તબક્કા તરીકે એને ઓળખવામાં આવે છે, કે જ્યાં કોષ છે ચયા પછી એક રીતે સક્રિય હશે, કોષની વૃદ્ધિ ચાલુ હશે, પરંતુ ડીએનએ હજી સ્વયંજનન નહીં પામે. એના પછી આવતો હતો એસ તબક્કો. એસ શબ્દનો અર્થ થાય છે સિન્થેસિસ ફેઝ. ગુજરાતીમાં કહીએ તો સંશ્લેષણાત્મક તબક્કો. સંશ્લેષણ એટલે જ્યાં ડીએનએ છે એનું સંશ્લેષણ થાય છે, ડીએનએનું નિર્માણ થાય છે, ડીએનએનું સ્વયંજનન થાય છે, ડીએનએનું દ્વિગુણન થાય છે. કોઈ પણ શબ્દ તમે બોલી શકો. ડીએનએનું સ્વયંજનન થવું એટલે કે ડીએનએ પોતાના જેવી જ આબેહૂબ એવી 2 કોપી બનાવશે. આ બધી પ્રક્રિયા અત્યારે જે ચાલુ છે ને, આંતરાવસ્થા છે, એસ આંતરાવસ્થાની અંદર G1, S, G2 છે, M છે, આ બધા જે ફેરફારો છે ને, આ બધા જે તબક્કાઓ છે ને, એ તબક્કાઓ અત્યારે કોષ કેન્દ્રમાં ચાલુ છે. આ બધા તબક્કાઓ કોષના કયા ભાગમાં ચાલુ છે એમ કરીને તમને કોઈ પૂછે કે G1 પ્રકારનો ફેરફાર ક્યાં આવે છે અત્યારે, કોષના કયા વિસ્તારમાં આવે છે, તો કોષ કેન્દ્ર. પછી S એ પણ કોષ કેન્દ્ર, G2 એ પણ કોષ કેન્દ્ર, અને એમ તબક્કો બધું જ જે અત્યારે આપણે આ ચક્ર ભણી રહ્યા છીએ, આ ખાલી કોષ કેન્દ્રનું વિભાજન થશે. આટલું થઈ જાય ને, એમ તબક્કો પૂર્ણ થઈ જાય ને, એમ તબક્કો પૂર્ણ થઈ ગયો એટલે કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ. કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયા પછી કોષ રસનું વિભાજન થશે, અને એ કોષ રસનું વિભાજન થઈ જશે ત્યારબાદ સમગ્ર 2 કોષો એકબીજાથી છૂટા પડી જશે, જે તમે આ આકૃતિમાં જોઈ શકો છો. G1, S, G2 આ આંતરાવસ્થાનો તબક્કો કે જે 23 કલાક ચાલે છે. G2 પછી એમ તબક્કો આવે છે, એમાં 4 જુદી જુદી અવસ્થાઓ આવે છે. એ અવસ્થાઓ પૂરી થાય ને એટલે સમવિભાજનનો તબક્કો, એમ તબક્કો પૂરો. એ અવસ્થાઓ પૂરી થાય ને એટલે કોષ કેન્દ્રનું વિભાજન પૂરું. કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થયા પછી હજી કોનું વિભાજન બાકી હોય, તો એ છે કોષ રસનું વિભાજન. એટલે આના પછી અંત્યાવસ્થા પછી કોષ રસ વિભાજન પામશે, અને કોષ રસ છૂટો પડશે એટલે 2 દોહિત્ર કોષો ધીમે ધીમે એકબીજાથી છૂટા પડી જશે. એટલે આવી રીતે કરીને એક પિતૃકોષમાંથી આવા 2 દોહિત્ર કોષો એકબીજાથી સંપૂર્ણપણે છૂટા પડે છે. બરાબર. એટલે ભલે મેં તમને જે ગઈકાલે કીધું એ પ્રમાણે આ જે અવસ્થા 4 કીધી છે, G1, S, G2 અને M, એ 4 પ્રકારની અવસ્થા અથવા તો ફેરફારો છે એ કોને લાગુ પડે છે, તો કે કોષના કોષ કેન્દ્રમાં લાગુ પડે છે.
કોષના કોષ કેન્દ્રમાં આ પ્રક્રિયા ચાલુ છે. એક વખત એમ તબક્કો પૂરો થાય, એમ તબક્કો પૂરો થયા પછી શું થાય તો કે એમ તબક્કો પૂરો થયા પછી હવે કોષરસનું વિભાજન થશે અને કોષરસથી કોષો છે એ બંને એકબીજાથી છૂટા પડી જશે. બંને દોહિત્ર કોષો કે જેને આપણે લોકો વિભાજનની પૂર્ણાહુતિ અથવા તો વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ એમ કહીએ છીએ. તો એમ તબક્કો છે એના માટે 1 કલાક લાગે છે, બરાબર. અને એ દરમિયાન 4 અવસ્થાઓ પૂર્ણ થાય છે, પછી કોષરસ વિભાજન પામે છે અને પછી બંને દોહિત્ર કોષો એકબીજાથી છૂટા પડે છે પિતૃકોષમાંથી, બરાબર. તો આ પ્રક્રિયા કે જેને આપણે લોકો કોષચક્ર તરીકે ઓળખીએ છીએ. તો જીવન તબક્કા પછી એસ તબક્કામાં શું યાદ રાખવાનું? 3 મુદ્દા. તો કે ડીએનએનું દ્વિગુણન થાય છે, એટલે કે ડીએનએનું નિર્માણ થાય છે, સંશ્લેષણ થાય છે, સ્વયંજનન થાય છે. બીજું, ડીએનએનું દ્વિગુણન થાય છે પણ રંગસૂત્રની સંખ્યા જે છે એ જ જળવાયેલી રહે છે. માત્ર ડીએનએની જ સંખ્યા બમણી થાય છે, બરાબર છે. ડીએનએની સંખ્યા જો શરૂઆતમાં 2C હોય તો એ પ્રક્રિયાને અંતે એસ તબક્કો પૂરો થાય એને અંતે એ 4C થઈ જાય. અને રંગસૂત્રની સંખ્યા જો એ દ્વિકીય સ્થિતિમાં હોય એટલે કે 46 રંગસૂત્ર હોય તો એ એમને જ રહીએ. અને જો એ એકકીય સ્થિતિમાં એટલે કે જોડીમાં હોય, 23 જોડના સ્વરૂપમાં હોય તો એ એકકીય જેમ છે એમ જ રહેશે. તો આટલી વસ્તુ, એક તો ડીએનએનું સ્વયંજનન, રંગસૂત્રની સંખ્યા જે છે જળવાયેલી રહે, માત્ર ડીએનએની સંખ્યા બમણી થાય એ મુદ્દો. અને ત્રીજો મુદ્દો શું યાદ રાખવાનો હતો કે કોષરસની અંદર તારા કેન્દ્ર છે એ બેવડાય છે. કેમાં? કોના કોષરસમાં પૂછે તો પ્રાણી કોષના, કારણ કે વનસ્પતિ કોષમાં તો તારા કેન્દ્ર છે જ નહીં. આપણે આ વસ્તુની ચર્ચા અગાઉ 8મા ચેપ્ટરમાં કરી ગયા. તો પ્રાણી કોષની અંદર વાત કરે છે, આપણા કોષની અંદર વાત કરે છે કે આપણી અંદર જ્યારે કોષની વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય તો ત્યારે કોષરસની અંદર, જ્યારે કોષ કેન્દ્રની અંદર આ એસ તબક્કો ચાલુ હોય, જ્યારે કોષના કોષ કેન્દ્રની અંદર આ એસ તબક્કો ચાલુ હોય ને એ સમયે બહારની તરફ, એટલે કે આ જે કોષ રસવાળો ભાગ છે એ કોષ રસવાળા ભાગમાં તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર બેવડાતું હોય છે, નિર્માણ પામતું હોય છે, સંશ્લેષણ પામતું હોય છે. કયા કોષમાં? તો પ્રાણી કોષમાં. આ એક સનાતન સત્ય ફરી પાછું યાદ રાખવું. તો આવી રીતે એસ તબક્કો પૂર્ણ થશે, બરાબર. જીવન તબક્કો પૂરો થયો, એસ તબક્કો પૂરો થયો, પછી G2 તબક્કો. G2 તબક્કો એટલે સંભાજન માટેની પૂર્વ તૈયારી, કે જ્યાં સંભાજન માટેના જવાબદાર જરૂરી એવા પ્રોટીન સંભાજનની પ્રક્રિયા કરવા માટે, સંભાજન એટલે કે માઇટોસિસ તબક્કો, એના માટેની તૈયારી કરવા માટેના ભાગરૂપે પ્રોટીનનું નિર્માણ થાય છે અને કોષીય વૃદ્ધિ ચાલુ રહે છે. તો આ આવે છે G2 તબક્કો. તો આપણે લોકોએ ગઈકાલના ટોપિકમાં વાત કરી આંતરાવસ્થાના જુદા જુદા 3 તબક્કાઓ વિશેની, G1, S અને G2. અને ગઈકાલની ચર્ચા જે આપણે લોકોએ કરીને એ ચર્ચા ખરેખર આપણા શરીરની અંદર થતા ફેરફાર આવતા 23 કલાકનો સમય લાગે છે. સમજ, બરાબર છે? એ પ્રક્રિયા થતા 23 કલાકનો સમય લાગે છે, બરાબર. G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો, આ 3 આપણને શું સૂચિત કરે છે? તો આંતરા અવસ્થા, બરાબર છે. હવે તમારે ટેકનિકલી શું વિચારવાનું, શું કલ્પના કરવાની? તો હવે તમારે એમ વિચારવાનું કે આંતરાવસ્થા પૂરી થઈ ગઈ છે, હવે આપણો કોષ છે એ કયા તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે? તો M તબક્કો, બરાબર. M તબક્કો એટલે સંભાજનનો તબક્કો, કે જેના વિશેની વાત હવે આપણે આજના ટોપિકમાં કરવાની છે. M તબક્કો, સંવિભાજનનો તબક્કો, બરાબર. ફરી પાછું યાદ દેવડાવું છું, આશા રાખું છું કે તમે લોકો રિવિઝન કરીને જ બેસતા હશો. નવો વિડીયો જ્યારે સ્ટાર્ટ કરો એ પહેલાં આગલા દિવસે સરે શું ભણાવ્યું હતું એ તમને લોકોને આવડવું જોઈએ, ખબર હોવી જોઈએ. મહેરબાની કરીને રિવિઝન કરજો, બરાબર. સિન્સિયરલી વર્ક કરજો. તેમ છતાંય હું મારી રીતે પ્રયાસ કરું જ છું કે આપણે આગલા દિવસે એટલું કર્યું છે એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ કોષમાં આ પ્રકારના ફેરફારો આગલા દિવસે થઈ ગયા છે, આજે આપણે આ કરવાનું છે, બરાબર છે. એટલે તમે પણ તમારી રીતે પ્રયાસ કરો, અમે પણ કરીએ, એટલે બંનેના સહિયારા પ્રયાસથી આપણે લોકો સફળતા પ્રાપ્ત કરી શકીએ. શરૂઆત કરીએ હવે M તબક્કાથી. સમવિભાજનનો તબક્કો, M તબક્કો જુઓ. આ કોષચક્રનો નાટકીય તબક્કો છે, કારણ કે કોષના બધા ઘટકોનું અહીંયા મુખ્યત્વે પુનઃ ગઠન થાય છે. કોષના બધા ઘટકોમાં બધા પ્રકારની અંગિકાઓની વાત કરતા કહે છે,
બધી જ અંગિકાઓ, કોષ રસ, બરાબર, એ બધી જ વસ્તુનું શું થાય છે? પુનઃ ગઠન થાય છે. બધાય બેવડાય છે, બધા બેવડાય છે, બધાનું પુનઃગઠન થાય છે, જેને અનુલક્ષીને એમ તબક્કો પૂરો થાય અને જ્યારે બે દોહિત્ર કોષો છૂટા પડતા હોય ત્યારે બંને દોહિત્ર કોષોમાં દરેક અંગિકાઓની સંખ્યા જળવાયેલી રહે. બંનેની અંદર સરખી માત્રામાં બધી અંગિકાઓ છે એ વહેંચાય. એવું નહીં કે એકમાં ટોટલ માની લો કે માતૃકોષની અંદર 10 હરિતકણ હોય તો એમાંથી બે દોહિત્ર કોષ છૂટા પડે તો એકમાં 7 જાય ને એકમાં 3 જાય, એવું ન બને. બેમાં 5 જાય, એવું ન બને. માતૃકોષની અંદર 10 હરિતકણ હોય તો એના દોહિત્ર કોષો જ્યારે બે છૂટા પડતા છે ત્યારે બંનેની અંદર 10 હરિતકણ જ આવે. અને એનું કારણ મેં તમને લોકોને સમજાવેલું છે કે એ જે 10 હરિતકણ હશે એ પહેલાં બેવડાશે, પુનઃ ગઠન પામશે. એટલે કે 10 હરિતકણ બેવડાય એટલે 10 દુ 20 થાય. 20 હરિતકણ જે બન્યા એ 20 હરિતકણમાંથી હવે શું થશે? 10 હરિતકણ છે એ પહેલા નંબરના દોહિત્ર કોષમાં અને બાકીના બીજા 10 હરિતકણ છે એ બીજા નંબરના દોહિત્ર કોષમાં દાખલ થશે. તો આવી રીતે એની સંખ્યા, એની માત્રા જળવાયેલી રહેતી હોય છે એક કોષની અંદર. પછી બેમાંથી જ્યારે 4 કોષ બને તો ત્યારે પાછું બંનેની અંદર 10 હરિતકણ છે એ બેવડાવીને 20 હરિતકણ બનશે. પછી બંને દોહિત્ર કોષોમાં 10 વહેંચાશે, બરાબર. પછી 4માંથી 8 બનશે, 8માંથી 16 બનશે, 16માંથી 32 બનશે, 32માંથી 64 બનશે, 64માંથી 128 બનશે. એ ગમે એટલા થાય, એની સંખ્યા છે એ હંમેશા એક કોષની અંદર સરખી જ રહે, જળવાયેલી જ રહે. એવું નહીં કે એકને વધુ મળે ને એકને ઓછું મળે, બરાબર. એવું અસમતા ક્યાંય નથી આવતું. તો એ તબક્કાને સમવિભાજન એમ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં બધા જ ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. માતૃ અને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે તો તેને સમ એટલે સમાન, વિભાજન શબ્દનો તમને ખ્યાલ છે, ભાગ પડવા, સમાન, સમવિભાજન કહે છે. ક્યારે સમવિભાજન કહેવાય? તો માતૃ અને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે તો તેને સમવિભાજન કહે છે. સરળતા માટે સમભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. સરળતા માટે માત્ર વિદ્યાર્થીઓ આપણે અભ્યાસની સરળતા ખાતર એમ તબક્કાને 4 પેટા અવસ્થાઓમાં વિભાજિત કરીએ છીએ. કુદરતી રીતે જ્યારે આપણો કોષની અંદર એમ તબક્કો ચાલુ હોય, સમવિભાજનનો તબક્કો ચાલુ હોય ત્યારે એની અંદર કોઈ અવસ્થાઓ જેવું ન હોય. એ પ્રક્રિયા છે ને એ એક સળંગ પ્રક્રિયા, બરાબર છે. પરંતુ અભ્યાસની સરળતા ખાતર આપણે એને અહીંયા 4 પેટા તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે. અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે અને તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. જોયું? કોષ વિભાજન શું છે? એક સળંગ પ્રક્રિયા છે અને તેની જુદી જુદી અવસ્થાઓને એકદમ એક્ઝેક્ટલી તમે અલગ ન પાડી શકો, છૂટી ન પાડી શકો કે આટલું થાય એ આ અવસ્થામાં અને પછી આટલું થાય એ બીજી અવસ્થા. એ તમે સ્પષ્ટપણે કોઈ દિવસ અલગ પાડી શકો નહીં. શું કામ? એનું કારણ છે આ પ્રક્રિયા આખી ચેઇન છે, સળંગ પ્રક્રિયા છે. આપણે કેમ કીધું કે આ 4 અવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા, બરાબર. પણ તમે એક્ઝેક્ટલી ન કહી શકો કે આટલા ફેરફારો પૂર્વાવસ્થામાં આવે, પછીના ફેરફારો ભાજનાવસ્થામાં, પછીના ફેરફારો ભાજનોત્તરાવસ્થામાં, કારણ કે આખી સમગ્ર પ્રક્રિયા છે એ એક સળંગ પ્રક્રિયા છે. આ તો આપણે ભાગ શું કામ પાડ્યા આવી રીતે? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા આપણી સરળતા ખાતર આપણે સમજી શકીએ, વિદ્યાર્થીઓ સમજી શકીએ એટલા માટે. કુદરતી રીતે આવા ભાગ કંઈ પડતું નથી. ડાયરેક્ટ કોષનું વિભાજન સળંગ પ્રક્રિયાના સ્વરૂપમાં ચાલુ હોય છે. એટલા માટે કીધું છે કે જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. સંભાજનને નીચેની 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવેલ છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. બરાબર છે? તો આપણે હવે એ વસ્તુને સમજવાની છે. એમ તબક્કાથી આપણે લોકોએ સ્ટાર્ટ કરવાનું છે. અત્યાર સુધીની ચર્ચામાં આપણે લોકોએ શું પૂરું કર્યું? તો આપણે લોકોએ આંતરાવસ્થા પૂરી કરી,
આંતરાવસ્થામાં G1 તબક્કો અથવા તો ગેપ 1 તબક્કો, એના પછી સંશ્લેષણાત્મક તબક્કો અથવા તો ડીએનએના સ્વયંજનન માટેનો, ડીએનએના દ્વિગુણન માટેનો તબક્કો, સિન્થેસિસ ફેઝ. એના પછી આપણે વાત કરી G2 તબક્કો એટલે કયો તબક્કો? તો કે એમ તબક્કા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરવું. બરાબર છે? તો એ તબક્કો એટલે G2 તબક્કો. અને G2 તબક્કો પૂરો થઈ જાય એટલે હવે કોષ છે એ એમ તબક્કામાં પ્રવેશે છે. એમ તબક્કાનું આ એક સનાતન સત્ય કોઈ દિવસ ભૂલવું નહીં કે આ પ્રક્રિયા એકદમ સળંગ છે. દરેક અવસ્થાને સ્પષ્ટ રીતે વિભાજિત ન કરી શકાય કે આ અવસ્થામાં આવું જ થશે, આટલું જ થશે. બરાબર? એ એક સનાતન સત્ય બોલવું નહીં એમ તબક્કા માટેનું. બરાબર છે? પછી આવે છે એના જુદા જુદા સંભાજનની 4 અવસ્થાઓ. તો એમાં આપણે લોકોએ હવે ચર્ચા આગળ વધારવાની છે. ચર્ચાની શરૂઆત કરીએ સૌ પ્રથમ એવી પૂર્વાવસ્થાથી. બરાબર છે? તો પહેલી અવસ્થા પૂર્વાવસ્થા. એમાં જુઓ બધા લોકો, એમ તબક્કાની શરૂઆત પૂર્વાવસ્થાથી. પૂર્વાવસ્થા કે જે આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી, S એટલે સંશ્લેષણાત્મક તબક્કો, અને G2 તબક્કાને અનુસરતી સંભાજનની પ્રથમ અવસ્થા છે કે જ્યાંથી સંભાજનની શરૂઆત થાય. સંભાજનની પ્રથમ અવસ્થા કેના પછી એવી? તો કે G2 બાદ આ એમ તબક્કો, અને એમ તબક્કાની અંદર પૂર્વાવસ્થા. G2 તબક્કો કોના પછી આવે છે? તો કે S તબક્કા પછી. S તબક્કો કોના પછી આવે છે? તો કે G1 તબક્કા પછી. આ વસ્તુ આપણને ખ્યાલ છે. તો સંભાજનની આ જે અવસ્થા છે એ S અને G2 તબક્કાને અનુસરતી એવી પ્રથમ અવસ્થા છે. S અને G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુ એકબીજાથી જુદા હોતા નથી. S અને G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુ એક્ઝેક્ટલી તમને કહે તો G2 અવસ્થા ના આવે પણ S અવસ્થા આવે, S તબક્કો આવે. બરાબર છે? તો એ S અને G2 અવસ્થા દરમિયાન S અને G2 એટલા માટે લઈ લીધું છે કારણ કે પ્રક્રિયા તો એકચ્યુઅલી સળંગ જ હોય. બરાબર? એટલા માટે G2 ને ભેગું લઈ લીધું છે કે જ્યાં S અને G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. શું કીધું છે? રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની શરૂઆત થવી. એ આ અવસ્થાની મુખ્ય લાક્ષણિકતા છે. રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની શરૂઆત. તમને લોકોને યાદ કરો, મેં 8મા ચેપ્ટરમાં આ શબ્દ સમજાવેલો છે. રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્ર કોને કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય એટલે એવી રચના કે જ્યાં ડીએનએ છે, આરએનએ છે, હિસ્ટોન પ્રોટીન છે, એ બધા જ ઘટકો જે છે એ છૂટાછવાયા દ્રવ્યના સ્વરૂપમાં હોય કે જે સ્પષ્ટ નિશ્ચિત આકાર જેણે પ્રાપ્ત ન કર્યો હોય. બરાબર? હજી એણે નિશ્ચિત આકાર પ્રાપ્ત ન કર્યો હોય એ સ્થિતિમાં હોય, એ અવસ્થામાં હોય ત્યારે એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. અને જ્યારે તેઓ એક નિશ્ચિત આકાર પ્રાપ્ત કરી લે, આ પ્રકારનો રંગસૂત્રનો આકાર એટલે કે એક્સ જેવો આકાર પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે હવે એને રંગસૂત્ર કહી શકીએ. સમજાણું બધા લોકોને? તો રંગસૂત્ર દ્રવ્ય છે પહેલાં,
કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય છે કે જેની અંદર DNA આવેલું હોય, હિસ્ટોન આવેલું હોય, એને બાદ કરતાં બીજા અન્ય પ્રોટીન હોય, RNA હોય. આ બધા ઘટકો છે ને એ છૂટાછવાયા દ્રવ્યના સ્વરૂપમાં હોય, બરાબર. ત્યારે એને રંગસૂત્ર દ્રવ્ય કહેશું. પણ એ જ બધા ઘટકો, આ જ બધા ઘટકો જ્યારે ભેગા મળી અને એક આવો નિશ્ચિત આકાર પ્રાપ્ત કરી લેશે, સ્પષ્ટ આકાર પ્રાપ્ત કરી લેશે, ત્યારે આપણે લોકો એને શું બોલશું? તો કે ત્યારે આપણે લોકો એને રંગસૂત્ર કહેશું, બરાબર. એ પહેલાં આપણે લોકો એને શું નામશું? રંગસૂત્ર દ્રવ્ય. તો એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવું. ઘનીકરણ થવું એટલે કે ભેગું થવું, સંગઠિત સ્વરૂપ, બરાબર. ઘનીકરણ થવું. તો રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે. જોયું? ધીમે ધીમે હવે રંગસૂત્રીય દ્રવ્યો છે એ કેવા થવા લાગે? સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું. આંતરાવસ્થાના એસ તબક્કા દરમિયાન ત્રીજો મુદ્દો આપણે ભણ્યા હતા, તારા કેન્દ્રનું દ્વિગુણન પ્રાણી કોષના કોષરસમાં થવું. તો તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે છે, બરાબર. રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત એ એની મુખ્ય લાક્ષણિકતા. બીજું, તારા કેન્દ્રો કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરશે, બરાબર. માની લ્યો કે આ એક લાક્ષણિક કોષ છે કે જેની અંદર અત્યારે કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ છે. તો તારા કેન્દ્ર છે એ શું કરશે? તારા કેન્દ્ર બેવડાય છે એટલે બે બની ગયા. એ બંને તારા કેન્દ્ર એકમેકથી વિરુદ્ધ ધ્રુવ તરફ બંને તારા કેન્દ્ર છે એ જઈને ગોઠવાઈ જશે. આ ક્યાં પ્રક્રિયા ચાલુ છે? તારા કેન્દ્રના દ્વિભાજનની પ્રક્રિયા. તો કે કોષ રસમાં આપણે જે તબક્કો ચાલુ છે, પૂર્વાવસ્થા ને એમ તબક્કો ને એ બધા ફેરફારો છે, એ બધા ફેરફારો ક્યાં ચાલુ છે? તો કે એ બધા ફેરફારો કોષ કેન્દ્રમાં ચાલુ છે. પણ તારા કેન્દ્ર ક્યાં હોય? તો કે એ કોષ રસમાં. એ કોષ રસમાં તારા કેન્દ્ર ક્યારે બેવડાતા હતા? તો એસ તબક્કા દરમિયાન. યાદ કરો ગઈકાલનો ટોપિક. તો એ બેવડાઈ ગયા એટલે ડબલ થઈ ગયા. એ બંને તારા કેન્દ્ર ક્યાં હોય? તો કે બંને તારા કેન્દ્ર એકબીજાની વિરુદ્ધ ધ્રુવ, એકબીજાથી એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડમાં હશે. એક જમણી સાઈડ હશે તો એક ડાબી સાઈડ હશે, એક ઉપર હશે તો એક નીચે હશે, એકબીજાથી વિરુદ્ધ હશે. તો એ તારા કેન્દ્રો કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. રંગસૂત્રનું દ્રવ્ય જે છે એ રંગસૂત્ર દ્રવ્યનું ધીમે ધીમે હવે ઘનીકરણ થાય છે. એનો મતલબ રંગસૂત્ર દ્રવ્ય ધીમે ધીમે હવે સ્પષ્ટ બનતું જાય છે, સ્પષ્ટ થતું જાય છે. તો તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતરાવસ્થાના એસ તબક્કામાં થયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. હવે આ જે વિશિષ્ટતાઓ આપેલી છે ને એ મહત્વપૂર્ણ છે કે જે તમારે ખાસ અહીંયા યાદ રાખવાની છે. પેલું, રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને શું બનાવશે? સ્પષ્ટ રંગસૂત્ર બનાવે. જો આ જ વસ્તુ, આ અત્યારે રંગસૂત્ર દ્રવ્ય, આ જે રચનાઓ અત્યારે તમને હાઇલાઇટ કરું છું, બતાવું છું, આ રંગસૂત્ર દ્રવ્ય છે જેની અંદર આટલી બધી વસ્તુ છે. અને એ જ ઘનીકરણ પામીને એક સ્પષ્ટ આકાર પ્રાપ્ત કરી લે. એ શું થઈ ગયું? એ રંગસૂત્ર બની ગયું. તો એ પૂર્વાવસ્થામાં થશે. પહેલી વસ્તુ, રંગસૂત્રો બે એકલ સૂત્ર અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય. રંગસૂત્રમાં શું હોય? રંગસૂત્રની રચનામાં, તો રંગસૂત્રની રચનામાં આવી રીતે આ બંને છે એને શું કહેવાય? એકલ સૂત્ર. આ બંને એકલ સૂત્ર. અને કેન્દ્રસ્થ સ્થાને શું આવેલું હોય? સેન્ટ્રોમિયર. જો વર્ણનમાં એ જ વસ્તુ કીધેલી છે આપણને અહીંયા કે બે એકલ સૂત્રો અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. આ એક રંગસૂત્ર છે લાક્ષણિક કે જેની અંદર તમે બે એકલ સૂત્ર જોઈ શકો છો અને બંને એકલ સૂત્રો જે એક જગ્યાએ જોઈન્ટ છે એ જગ્યાનું નામ સેન્ટ્રોમિયર. આ બંને એકલ સૂત્રો છે. તો આ લાક્ષણિક રંગસૂત્ર થઈ ગયું. આ એક સ્પષ્ટ રંગસૂત્ર થઈ ગયું એમ કહી શકાય.
આ જ રંગસૂત્ર શરૂઆતની અવસ્થામાં કેવું હતું? તો કે આ રંગસૂત્ર છે ને શરૂઆતની અવસ્થામાં આવું હતું. આવું હોય ત્યારે હું એને શું કહીશ? ત્યારે હું એને કહીશ રંગ સૂત્ર દ્રવ્ય. હવે એનું ધીમે ધીમે ઘનીકરણ થયું, એ ભેગા થયા અને એક સ્પષ્ટ આકાર પ્રાપ્ત કર્યો. એ સ્પષ્ટ આકાર એને પ્રાપ્ત શું કર્યો? તો આ પ્રકારનો એક્સ આકાર, બરાબર, જેને આપણે લોકો સ્પષ્ટ રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. એ પ્રક્રિયાની શરૂઆત ક્યાં થાય છે? પૂર્વાવસ્થામાં થાય છે. બીજું, દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મ નલિકાનું ભેગા થવું જેવી પ્રક્રિયાની શરૂઆત થઈ છે. કોષરસમાં આવેલ આવી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરી. દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મ નલિકા, આ જે તારા કેન્દ્રો છે એ બંને અલગ અલગ ધ્રુવ પર જઈને ગોઠવાઈ ગયા અને બંને તારા કેન્દ્રો ઉપરથી ચોક્કસ પ્રકારના ત્રાક તંતુઓનું નિર્માણ થાય. શું કહેવાય એને? ત્રાક તંતુ. એ ત્રાક તંતુનું કામ શું છે? મેં તમને 8મા ચેપ્ટરમાં કીધેલું છે. ત્રાક તંતુ છે એ કોષના રંગસૂત્રના વિભાજન દરમિયાન આપણને મદદરૂપ થતા હોય છે. કેવી રીતે? એ આપણે હવે આગળ ચર્ચા કરશું, બરાબર. તો આવી પ્રોટીનયુક્ત સંરચના, એ ત્રાક તંતુઓ છે એ સૂક્ષ્મ નલિકાઓના બનેલા હોય અને સૂક્ષ્મ નલિકા છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય. તો આવી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં, વિભાજનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો આ પણ ફેરફાર જે છે એ આપણને પૂર્વાવસ્થા દરમિયાન જોવા મળે છે. અને ત્યાર પછી વાત કરીએ ફરી પાછું એના પછીનું નેક્સ્ટ મુખ્ય તબક્કો એવો તો જેની અંદર પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે, પૂર્વાવસ્થા પૂરી થાય ત્યારે એના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષકેન્દ્રિકા તથા કોષકેન્દ્ર પટલ જોવા મળતા નથી. એનો મતલબ બધા જ અંગિકાઓ છે એ અંગિકાઓ પૂર્વાવસ્થાના અંત સુધીમાં અવનત પામે છે. તો આપણે લોકો અહીંયા એ વસ્તુની પણ ખાસ કાળજી રાખશું કે એક તો પૂર્વાવસ્થાના અંત સુધીમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષકેન્દ્ર પર આવેલું કોષકેન્દ્ર પટલ તથા કોષકેન્દ્રની અંદર આવેલી ઘટ રચના કોષકેન્દ્રિકા, આ ચારે ચાર રચનાઓ છે એ પૂર્વાવસ્થાના અંત સુધીમાં વિઘટન અથવા તો અવનત પામે છે, લુપ્ત થાય છે, બરાબર. પૂર્વાવસ્થા પૂરી થાય ત્યાં સુધીમાં આ ચારે ચાર અંગિકાઓ ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા છે એ અવનત પામે છે, જોવા મળતા નથી, વિઘટન પામે છે, દેખાતા નથી, બરાબર. હોય છે પણ દેખાતા ન હોય એ પ્રકારે એ સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી આપણી એમ તબક્કાની પહેલી અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા વિશેની આજની આપણી ચર્ચા. ફરી પાછું જોઈ લઈએ. આપણે ગઈકાલે વાત કરી હતી આંતરાવસ્થા વિશેની. આંતરાવસ્થામાં જીવન તબક્કો કે જે જીવન તબક્કા દરમિયાન કોષની અંદર કોષ છે ચયાપચયિક રીતે સક્રિય હોય, કોષ ચયાપચયિક દ્રષ્ટિએ સક્રિય હોય છે, કોષની વૃદ્ધિ ચાલુ હોય છે પરંતુ કોષ વિભાજન ન પામતો હોય. જીવન અવસ્થા એટલે કોની વચ્ચેની અવસ્થા? તો કે જીવન એટલે કે ગેપ 1 તબક્કો કોની વચ્ચેનો? તો કે એમ તબક્કો એટલે કે સંભાજનનો તબક્કો અને એસ એટલે કે સંશ્લેષણ. તો એમ તબક્કો અને એસ તબક્કો એ બંને વચ્ચેનો તબક્કો, એ બંને વચ્ચેની અવસ્થા જેને જીવન અવસ્થા તરીકે આપણે નામ આપ્યું હતું. પછી આવતો તો એસ તબક્કો કે જ્યારે ડીએનએનું સંયોજન થશે. એસ તબક્કા દરમિયાન, સંશ્લેષણાત્મક તબક્કા દરમિયાન ડીએનએનું દ્વિગુણન થશે, ડીએનએ બેવડાશે. ડીએનએ બેવડાવવાની સાથે સાથે રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, પરંતુ ડીએનએની સંખ્યા જો શરૂઆતમાં 2C હોય તો એ પ્રક્રિયાને અંતે 4C થઈ જશે, એટલે કે ડીએનએની સંખ્યા બમણી થઈ જાય છે.
તો એ ફેરફાર એસ તબક્કા દરમિયાન આવ્યો. એટલું જ નહીં, એને બાદ કરતાં એસ તબક્કો ચાલુ એ દરમિયાન જ કોષરસની અંદર તારા કેન્દ્ર છે એ બેવડાતું હોય છે. તો એસ તબક્કામાં આટલું થયું. પછી આવતો તો G2 તબક્કો કે જે સમવિભાજનની પૂર્વ તૈયારી છે, કે જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય અને કોષ છે એની વૃદ્ધિ ચાલુ હોય છે. પછી એક રીતે કોષ સક્રિય હોય અને કોષની વૃદ્ધિ આ અવસ્થામાં ચાલુ હોય. G2 તબક્કો જેવો પૂરો થાય એટલે ખરેખર જોવા જઈએ તો અહીંયાથી આંતરાવસ્થા પૂરી. બરાબર છે. અહીંયા સુધીમાં 23 કલાક થઈ ગયા. અહીંયા સુધીમાં આંતરાવસ્થા પૂરી. હવે શરૂઆત થાય છે એમ તબક્કાથી, સમવિભાજનનો તબક્કો, કે જે સમવિભાજનનો તબક્કા એક પ્રક્રિયા, આખી એક સળંગ પ્રક્રિયા છે, પરંતુ આખી સળંગ પ્રક્રિયામાં કોઈ પણ તબક્કાની અંદર કોઈ પણ અવસ્થાને આપણે સ્પષ્ટ રીતે વિભાજિત ન કરી શકીએ. બરાબર. તો સંભાજનની આ પ્રક્રિયાના પહેલા તબક્કા તરીકે પૂર્વાવસ્થા આવે છે, કે જે સંભાજનની પ્રથમ અવસ્થા છે, કે જે એસ અને G2 ને અનુસરીને જોવા મળે છે. મુખ્યત્વે અહીંયા શું થાય છે તો કે આની મુખ્ય લાક્ષણિકતા છે રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની શરૂઆત. રંગસૂત્ર દ્રવ્ય આવું હોય એ આવું બને, એનું ઘનીકરણ થઈને આ પ્રકારનો નિશ્ચિત આકાર પ્રાપ્ત કરીએ કે જેની અંદર બે એકલ સૂત્ર આવેલા. આ આકારમાં શું છે તો કે બે એકલ સૂત્ર છે અને વચ્ચે એક સેન્ટ્રોમિયર છે. તો આવો એક નિશ્ચિત સ્પષ્ટ આકાર તે પ્રાપ્ત કરી લે છે. બરાબર. તો આ પ્રકારનો ફેરફાર આવો રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની શરૂઆત એ પૂર્વાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા કે જ્યાં તારા કેન્દ્રો એ કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. તારા કેન્દ્રો એકબીજાની વિરુદ્ધ ધ્રુવ તરફ આવી જશે, એની બીજી નંબરની લાક્ષણિકતા છે. અન્ય લાક્ષણિકતા તરીકે પૂર્વાવસ્થાના અંત સુધીમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્ર પટલ તથા કોષ કેન્દ્રિકા છે એ જોવા મળતી નથી. તો આટલી વસ્તુ જે થાય છે એ પૂર્વાવસ્થા દરમિયાન થાય છે. અને પૂર્વાવસ્થા છે એ એમ તબક્કાની શરૂઆતની અવસ્થા છે. તો અત્યારે આપણે લોકો અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે ફરી પાછું નવી પૂર્વાવસ્થા પછીની અવસ્થાથી આપણે લોકોએ સ્ટાર્ટ કરવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે સર શું કામ કહે છે આગલા ટોપિકનું રિવિઝન કરવાનું. હવે આવતીકાલે માની લો કે મારે ભાજના અવસ્થા તમને સમજાવવું છે, હું ભાજના અવસ્થા સમજાવીશ તમને લોકોને, પરંતુ ભાજના અવસ્થા તમને તો સમજાશે જ્યારે તમને પૂર્વાવસ્થા આવડતી હશે, અને પૂર્વાવસ્થા તમને તો આવડશે જ્યારે તમને આંતરાવસ્થાની ખબર હશે. G1 S G2 શું છે એની ખબર હશે, અને એ તમને તો ખબર પડશે જો તમને કોષ ચક્ર અને કોષ વિભાજન શબ્દની ખબર હોય તો. એટલા માટે કહું છું, હજી મોડું નથી થયું. જે લોકોએ સ્ટાર્ટ ન કર્યું હોય એવા વિદ્યાર્થીઓ ખાસ મહેરબાની કરીને આગલા કેટલા ટોપિક્સ જે પૂરા થયા છે એને પહેલાં વાંચવા. આ ચેપ્ટરના એ ટોપિક્સ પૂરા થઈ જાય ને પછી જ નવો ટોપિક ઉપાડવો જે હું સમજાવતો તે નેક્સ્ટ ટોપિક. બરાબર છે, તો જ સમજાશે. બાકી વચ્ચેથી ત્યાંથી ગમે તે ટોપિક સ્ટાર્ટ કરશો તો 100% નહીં સમજાય, કારણ કે હવે આખી એક સળંગ ચેન્જ છે. હવે જેમ કે પૂર્વાવસ્થા આપણે આજે પૂરી કરી, આવતીકાલના લેક્ચરમાં મારે ભાજના અવસ્થા તમને સમજાવી છે. આવતીકાલના લેક્ચરમાં આપણે લોકો ભાજના અવસ્થા પૂરી કરશું. હવે તમે વિચાર કરો કે તમે ડાયરેક્ટ ભાજના અવસ્થાથી વાંચવાનું સ્ટાર્ટ કરો તો તમને આગળનું શું થયું હતું એ ખબર ન હોય, કાલે સરે શું ભણાવ્યું હતું, પૂર્વાવસ્થામાં શું થયું હતું એ ખબર ન હોય, તો તમને ભાજના અવસ્થા નહીં સમજાય. એટલા માટે કહું છું બધા લોકોને કે આ ટોપિક છે એને વ્યવસ્થિત રીતે રિવિઝન કરતા રહેજો, સમજતા રહેજો, તો જ આવડશે. કંઈ પણ ન સમજાય, કંઈ પણ ડાઉટ હોય તો ચોક્કસથી બરાબર શરમાયા વગર પૂછી લેજો. થેન્ક યુ. સાંઈરામ.